અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં આવેલ ગોકુલધામ સોસાયટીમાં રહેતા સમીર અંસારી, જેને લોકો સમીર બિહારીના નામે પણ ઓળખતા હતા, તે છેલ્લા સવા વર્ષથી કોઈ કારણોસર ગુમ થયો હતો. ત્યારે તેમની પત્ની રૂબીએ સરખેજ પોલીસ સ્ટેશનમાં પતિના ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી, પરંતુ સમીરનો કોઈ પતો લાગતો ન હતો. ત્યારે ગુમ થયેલા સમીરના આ કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચને ખાનગી બાતમીદારો અને સ્થાનિક લોકોની ચર્ચા દ્વારા શંકા ગઈ કે આ ગુમ થવા પાછળ કોઈ ગંભીર કારણ છે. ત્યારે તપાસમાં સામે આવ્યું કે સમીરની પત્ની રૂબીએ તેના જ પાડોશમાં રહેતા ઇમરાન વાઘેલા નામના યુવક સાથે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો અને સમીરને જ્યારે આ આડા સંબંધની જાણ થઈ ત્યારે તે રૂબી સાથે અવારનવાર ઝઘડા કરતો હતો અને તેના પર અત્યાચાર ગુજારતો હતો. ત્યારે સમીર તેમના પ્રેમ સંબંધમાં મોટો કાંટો બની રહ્યો હતો. આથી રૂબી અને ઇમરાને મળીને સમીરને કાયમી માટે રસ્તામાંથી હટાવી દેવાનું કાવતરું ઘડ્યું હતું. આ મામલે પોલીસે રૂબી અને ઇમરાનની પૂછપરછ શરૂ કરી. શરૂઆતમાં તો બંનેએ ગોળ ગોળ જવાબો આપ્યા, પણ ક્રાઇમ બ્રાન્ચની સખત પૂછપરછ સામે તેઓ ભાંગી પડ્યા અને હત્યાની કબૂલાત કરી લીધી. રૂબી અને ઇમરાને પોલીસને જણાવ્યું કે લગભગ સવા વર્ષ પહેલા એક રાત્રે તેમણે સમીરનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી, પરંતુ આરોપીઓએ લાશ સાથે જે કર્યું તે સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કેમ કે આ ઘટના ફિલ્મ દ્રશ્યમ જેવી જ હતી. જ્યારે હત્યા કર્યા બાદ રૂબી અને ઇમરાને મળીને સમીરના પોતાના જ ઘરના રસોડામાં એક ઊંડો ખાડો ખોદ્યો અને સમીરની લાશને પ્લાસ્ટિકમાં લપેટીને આ ખાડામાં દફનાવી દીધી. ત્યારબાદ ઉપર સિમેન્ટ કોન્ક્રીટનું નવું માળખું બનાવી દીધું, જેથી કોઈને શંકા ન જાય, અને સમીરના ગુમ થયા હોવાનું નાટક ચાલુ રાખ્યું. આ માટે રૂબીએ જાતે જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. આરોપીઓની કબૂલાત બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રૂબીના ઘરે પહોંચી અને રસોડાનું માળખું તોડાવ્યું અને ત્યાં ખોદકામ શરૂ કરાવ્યું. ખોદકામ દરમિયાન ત્યાંથી સમીર અંસારીનું હાડપિંજર મળી આવ્યું હતું. આ કેસમાં માત્ર રૂબી અને ઇમરાન જ નહીં, પણ હત્યા બાદ લાશને છુપાવવામાં મદદ કરનાર ઇમરાનના બે પિતરાઈ ભાઈઓની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે અને તેમની પણ ધરપકડ કરવામાં આવી છે. તો મિત્રો, અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ. હવે મળીએ એક નવા સમાચાર સાથે. અને જો તમે અમારા આ વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.